હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. એન્ટિટી રિલેશનલ મોડેલની અંદર નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું કે કન્ઝર્વેશન એન્ટિટી યાની કે રિલેશનશિપ મોડેલ ઇન્ટુ રિલેશન એન્ડ પ્રોબ્લેમ વિથ એન્ટિટી રિલેશનશિપ મોડેલ કોન્સેપ્ટ સ્પેશિયલાઇઝેશન એન્ડ જનરલાઇઝેશન. ઓકે, તો સૌથી પહેલો ટોપિક આપણે જોઈએ તો પાર્ટીશન એન્ડ એન્ટિટી સેટ ઇન અ રિલેશનશિપ સેટ. તો ટોટલ participate in at least one relationship in the relationship set. For example, participation of loan in brochure is total. Every loan must have a customer associated to it via brochure. Partial participation, some entities may not participate in any relationship in the relationship set. For example, participation of customer in brochure is particular. यानी कि અહીંયા જે મેઇન છે એ કસ્ટમર છે. ઓકે, એની જે લોન લેવી છે એને વચ્ચે શું રાખ્યું છે કે બ્રોશર. ફોર એસ એના કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ, સ્ટ્રીટ, સિટી. લોન નંબરમાં લોન લેશે, લોનનો નંબર આપે છે કસ્ટમર એન્ડ અમાઉન્ટ આપે છે. ફોર જે વચ્ચે જે મીન્સ કે જે વચ્ચે જે સેન્ટરનું જે પર્સન છે એ જે કસ્ટમર છે, જે વ્યક્તિ છે જેના થ્રુ મીન્સ કે ફોર એક્ઝામ્પલ કે એ બેંકમાં જાય છે એને લોન પાસ કરાવી છે તો એ બેંકમાં જશે તો લોન ડિપાર્ટમેન્ટના જે લોન ડિપાર્ટમેન્ટ સેક્શન હશે એની અંદર જે બી પર્સન જે વર્ક કરે છે લોન રિલેટેડ એ વ્યક્તિને શું કરે છે કે ઇન્ક્લુડ કરે છે એન્ડ એને શેના રિલેટેડ લોન લેવી છે એ તેને કહે છે. જે કસ્ટમર છે તે સામેવાળા જે બેંક જે ઓફિસર છે એને કહે છે. ઓકે, તો એ જે ઓફિસર છે એ કસ્ટમર જોડે સૌથી પહેલાં તો એનું આઈડી, નેમ, સ્ટ્રીટ એન્ડ સિટી માગે છે એન્ડ લોન શેના થ્રુ પાસ કરાવી છે એ લોનની અમાઉન્ટ પૂછે છે એન્ડ અમાઉન્ટ કસ્ટમર જે કહે છે એના ઉપરથી ફોર્મ ફિલઅપ કરાવે છે એન્ડ એને લોન નંબર આપે છે. નેક્સ્ટ આવે છે કે વીક એન્ટિટી સેટ. An entity set that does not have a primary key is referred to as a weak entity set. The existence of a weak entity set depends on the existence of an identified entity set. It must really relate to the identifying entity set via a total one-to-many relationship set for the identifying to the weak entity set. Identifying relationship depended using a double diamond. We depict a weak entity set by double rectangles. We underline the discriminator of की फॉर पेमेंट लोन नंबर पेमेंट नंबर. यानी कि અહીંયા જે કસ્ટમરે જે લોન લીધેલી છે, ઓકે, લોન લીધેલી છે અને એનું પેમેન્ટ. ઓકે, આપણે જ્યારે લોન લઈએ છીએ તો લોન પાસ કરાવવા માટે આપણે દર મંથ યાની કે હરેક મંથમાં તમારું જે લોનનો જે તમે હપ્તો મીન્સ કે જે કરાયેલું હોય છે એનું પેમેન્ટ કટ થાય છે. ઓકે, તો એ જે છે ઓફિસર એ શું કરશે કે પેમેન્ટ નંબર છે, ઓકે, એન્ડ લોન નંબર છે એની અંદર તમે પ્રાઇમરી કી આપો છો તો કોઈ ચેન્જ મીન્સ કે એને કરી શકતું નથી. એટલે કે તમે એને વીક એન્ટિટી તમારી જે લોન લીધેલી છે એની તમે એક વીક એન્ટિટી સેટ ગણી શકો છો. તો પ્રાઇમરી કીનો યુઝ આપણે શેની અંદર કરીએ છીએ તો આઈડી હોય, કોઈ પેમેન્ટ ડિટેલ હોય એની અંદર આપણે પ્રાઇમરી કીનો યુઝ કરી શકીએ છીએ. એટલા માટે કે તમારી જે લોનની જે અંદર તમે જે ડિટેલ દર મંથે તમારા જે અમાઉન્ટ સેક્શનના જે રૂપીસ છે એ કટ થાય છે તો એને કોઈ ચેન્જ કરી શકતું નથી. ઓકે, પ્રોબ્લેમ વિથ ER ડાયાગ્રામ. ઓકે, ઇફ ધ મિનિંગ ઓફ રિલેશનશિપ આર misinterpreted they lead to problems. These problems are called connection problem. There are mainly two types of connection traps, for fan problem and chumps problem.
ફેન પ્રોબ્લેમની અંદર જોઈએ તો કન્સિડર એન એન્જિનિયરિંગ કોલેજ વિચ ઓપરેટ ડિફરન્ટ બ્રાન્ચ સચ એઝ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિફરન્ટ કાઇન્ડ ઓફ એમ્પ્લોય સચ એઝ અ લેક્ચરર ક્લાર્ક pune etc work in college also these employee belong to specified branch ER diagram showing relationship set between employee and college and branch okay यानी कि फैन प्रॉब्लम शू है कि सपोज कोई तमे एंजीनियरिंग कॉलेज अंदर तमे स्टडी करो छो ओके तो शू है कि एंजीनियरिंग कॉलेज अंदर डिफरंट डिफरंट मीन्स के शू है डिपार्टमेंट हो दरेक डिपार्टमेंट वाइज दरेकनी फैकल्टी हो ओके तो एनी अंदर लेक्चरर हो कॉलेज ऊपर ओके एंड कॉलेज से ऊपर डिपेंड है तो ब्रांच ऊपर यानी कि एम्प्लॉय हसे तो कॉलेजना जो स्टूडंट आवे छे एने स्टडी कराई सके छे ओके एंड कॉलेज ज्यारे मीन्स के स्टूडंट आवशे त्यारे एनी अलग अलग ब्रांच पड़े छे तो आने तमे शुं कही सको छो कि फैन प्रॉब्लम कही सको छो कि एक ऊपर एक पर्सन छे एक सेकंड पर्सन ऊपर डिपेंड छे ओके नेक्स्ट आवे छे कि चश्मा प्रॉब्लम चश्मा ट्रेप अकर व्हेन एन ER diagram suggests the existence of a relationship between entity set, but in reality, the connection does not exist. This is possible when a relationship set with particle participant from the way of connection between entity set. This way of connection is referred as pathway. Subclass. Okay, a subclass is a subset of entity in an entity set which has attribute distance from those in other subset. A subclass is a distance subgrouping of individual entity of an entity set. It is also referred as subtype. For example, entity of the entity set account are grouped into two classes, saving account and current account. So saving account and current account represent subclass here. તો સબક્લાસ તમે કોને કહેશો તો સપોઝ તમે જે બેંકની અંદર તમે જે અકાઉન્ટ ઓપન કરાવો છો ઓકે તો જે અકાઉન્ટ છે અકાઉન્ટની અંદર બીજા મીન્સ કે બીજા ટુ પાર્ટ પડે છે તો સબ કયા તો સેવિંગ અકાઉન્ટ એન્ડ કરંટ અકાઉન્ટ હોય છે પણ જે એકાઉન્ટ છે એ તમારો શું થયો કે સબ જે છે એ તમારો અકાઉન્ટ છે એને તમે સબ અકાઉન્ટ કહી શકો છો નેક્સ્ટ આવે છે સુપર ક્લાસ A superclass is a generic entity set which has relationship with one or more subclasses. A superclass is an entity set that includes one or more subclass of its individual entities. It is also referred as supertype. For example, an entity set account has two subsets, saving account and current account. So an account represents a super class. यानी कि તમે જે એકાઉન્ટ ઓપન કરાવો છો કે સેવિંગ એકાઉન્ટ એન્ડ કરંટ એકાઉન્ટ એ તમારા શું થયા કે એને તમે સબ ક્લાસ કહ્યું પણ કે અકાઉન્ટ જે છે તમે બેંકમાં જ્યારે જાઓ છો ત્યારે અકાઉન્ટ ઓપન કરાવો છો એ અકાઉન્ટને તમે સુપર ક્લાસ કહી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે सुपर क्लास एंड ओवरव्यू ऑफ सब क्लास एंड सुपर क्लास ओके तो सुपर क्लास है ओके तो सुपर क्लास है एना जे मेन जे मीन्स के जे मेन हेन्डल करे छे एने तमे सुपर क्लास कही सको छो फॉर एग्जाम्पल कि तमे कोई कॉलेज में जाओ छो तो कॉलेजनी अंदर मीन्स के प्रिंसिपल होय छे एक प्रिंसिपल होय लेक्चरर होय स्टूडंट होय छे एनी अंदर अदर मीन्स के अदर एम्प्लॉय भी होय छे પણ એ બધાને જે મેન હેન્ડલિંગ જે કરે છે મેનેજમેન્ટ હોય છે એને તમે સુપર ક્લાસ તરીકે ઓળખી શકો છો એન્ડ એ જે મેનેજમેન્ટની નીચે જે બી એમ્પ્લોય વર્ક કરે છે એને તમે સબ ક્લાસ તરીકે ઓળખી શકો છો નેક્સ્ટ આવે છે કે એક્સટેન્ડેડ ER ફીચર્સ સ્પેશિયલાઇઝેશન top-down design process, we designate subgrouping with an entity
lower level entity set that have attributes or participate in relationship that do not apply to the higher level entity set. Depicted by a triangle component labeled ISA. For example, customer is a person. Attribute inheritance, a lower level entity set inheritance all the attributes and relationship participant of the higher level entity set to which it is linked. ઓકે, તો સ્પેશિયલાઇઝેશન યાની કે જે પર્સન છે, ઓકે, તો એ પર્સનની અંદર કઈ મીન્સ કે સ્પેશિયલાઇઝેશન છે એના વિશે મીન્સ કે અહીંયા ઈયર ડાયાગ્રામ થ્રુ સમજાયેલું છે કે પર્સન છે કોઈ બી, તો એનું આઈડી છે, નેમ છે, સ્ટ્રીટ છે એન્ડ સિટી છે. એ શું છે તો આઈએસએ છે. તો એ આઈએસએ છે તો એની અંડરમાં એના નીચે એમ્પ્લોય છે, તો એમ્પ્લોયને શું આપે છે કે સેલરી છે. કસ્ટમર છે તો ક્રેડિટ રેટિંગ આપે છે. એમ્પ્લોયમાં બી આઈએસ છે, ઓફિસર છે, યાની કે દરેક પર્સન છે એ કોઈના મીન્સ કે દરેક એકબીજાના મીન્સ કે હાથ નીચે વર્ક કરતા હોય છે. તો જે બી પર્સનની જે સ્પેશિયલાઇઝેશન છે એ ઈઆર ડાયાગ્રામ થ્રુ મીન્સ કે તમે જ્યારે ડિસ્પ્લે કરો છો એને તમે સ્પેશિયલાઇઝેશન તરીકે ઓળખી શકો છો. તો સપોઝ ફોર એક્ઝામ્પલ કે એન્જિનિયરિંગ બ્રાન્ચમાં તમે જોયું હશે કે કોઈ કોલેજ છે, ઓકે, તો કોલેજની અંદર મીન્સ કે સિમ્પલ આપણે બીએ આપણે આર્ટ્સની કોલેજ છે, તો આર્ટ્સની અંદર ઘણા બધા સબ્જેક્ટ આવે છે, ઓકે. તો એવું નહીં હોય કે આર્ટ્સની જે કોલેજ છે એને કોઈ એક જ ફેકલ્ટી મીન્સ કે દરેક સબ્જેક્ટ લેતી હશે, પણ આર્ટ્સની અંદર જે બી મીન્સ કે ઇકોનોમિક્સ આવે છે, અંદર એન્ટર કરે છે કોલેજ, એ દરેક પર્સનની જે તે કાબિલિયત હોય છે એના થ્રુ મીન્સ કે એને લેક્ચર આપવામાં આવે છે. એને તમે સ્પેશિયલાઇઝેશન કહો છો કે ઇકોનોમિક્સની જે ફેકલ્ટી છે એને ઇકોનોમિક્સ જ આવડે, એને જો તમે ગુજરાતી લેંગ્વેજ મીન્સ કે સ્ટડી કરાવવાનું કહો તો ના આવડે, પણ એની અંદર સ્પેશિયલાઇઝેશન શું છે એ સ્પેશિયલાઇઝેશન થ્રુ એને જે એન્ટ્રી આપે છે એને તમે મીન્સ કે ઈયર ડાયાગ્રામનું સ્પેશિયલાઇઝેશન તમે કહી શકો છો. એ જ રીતે અહીંયા મેં કોઈ એક પર્સનનો ડાયાગ્રામ લીધેલો છે એન્ડ એ પર્સન છે, જે વ્યક્તિ છે એનામાં શું મીન્સ કે સ્પેશિયલાઇઝેશન છે એ અહીંયા ઈયર ડાયાગ્રામ થ્રુ મેં મીન્સ કે એક્સપ્લેન કરેલું છે. નેક્સ્ટ આવે છે એક્સટેન્ડેડ ઈઆર ફીચર મીન્સ કે જનરલાઇઝેશન. અ બોટમ અપ ડિઝાઇન પ્રોસેસ કમ્બાઇન નંબર ઓફ એન્ટિટી સેટ ધેટ શેર ધ સેમ ફીચર ઇનટુ અ હાયર લેવલ એન્ટિટી સેટ. સ્પેશિયલાઇઝેશન એન્ડ જનરલાઇઝેશન આર સિમ્પલ inversion of each other. They are represented in an ear diagram in the same way. The terms specialization and generalization are used interchangeably. Okay, can have multiple specialization of entity set based on different feature. For example, payment employee vs temporary employee in addition to officer vs secretary vs tailor. Each particular employee would be a member of one of permanent employee or temporary employee and also a member of one officer, one number of officer, secretary or tailor. The ISA relationship also refer to a superclass subclass relationship. For આઈએસ છે એને તમે સ્પેશિયલાઇઝેશન મીન્સ કે કહી શકો છો એન્ડ જનરલાઇઝેશન એટલે કે દરેક ઓફિસની અંદર ક્લાર્ક હોય છે, પીન હોય છે, એકાઉન્ટ સેક્શન હોય છે, એચઆર હોય છે. કોઈ બી કંપનીની અંદર જાઓ તમે, કોઈ બી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની અંદર જાઓ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર, તો દરેક વસ્તુ કોમન મીન્સ કે એચઆર છે, પ્યુન છે, ક્લાર્ક છે, આ બધું મીન્સ કે કોમન જે મળી આવે છે એને તમે જનરલાઇઝેશન કેટેગરીમાં તમે કહી શકો છો. આઈએસ છે તો આઈએસ એક જ હશે. કલેક્ટર છે તો દરેક સ્ટેટ વાઇઝ મીન્સ કે જે દરેક રાજ્ય વાઇઝ મીન્સ કે એક જ જે તે કલેક્ટર હશે, ઓકે. દરેક સ્ટેટ વાઇઝ સીએમ તો સીએમ એક જ હશે, ઘણા બધા નહીં હોય, એને તમે સ્પેશિયલાઇઝેશન તરીકે ઓળખી શકો. પણ એની નીચે જે સીએમની નીચે અલગ અલગ જે મંત્રીમંડળ હોય છે એ દરેક જગ્યાએ હોય છે, ઓકે. ખાલી નામ ડિફરન્ટ હોય છે, એને શું કહી શકો છો કે જનરલાઇઝેશન, ઓકે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો કે કાર છે, ઓકે.
તો તમે કોઈ બી મીન્સ કે કાર તમે લેવા જાઓ છો તો કાર શું છે, તો કારમાં શું બતાવે છે, તો તમે કોઈ કાર પરચેસ કરવા માગો છો તો એનું કંપની બી હોય છે, એનું મોડલ નેમ બી હોય છે અને એની પ્રાઇસ બી હોય છે. ઓકે, અહીંયા વ્હીકલ આઈડી બી હોય છે, લાઇસન્સ પ્લેટ નંબર બી હોય છે, નંબર ઓફ સીટ બી હોય છે. ઓકે, કારમાં શું છે, અને અહીંયા ટ્રક તમે પરચેસ કરો છો તો કંપની, મોડલ એન્ડ પ્રાઇસ જે આપણે કારમાં જોઈએ એ તમે ટ્રક પરચેસ કરો છો તો એ બી હોય છે. એનો વ્હીકલ આઈડી બી હોય છે ને લાઇસન્સ પ્લેટ નંબર બી હોય છે, જે કારમાં બી છે એન્ડ ટ્રકમાં બી છે. પણ અહીંયા શું અલગ પડે છે, તો કાર તમે લેવા જાઓ છો તો નંબર ઓફ સીટ, તમે જેવી કાર પસંદ કરો છો એવી સીટ હોય છે, જ્યારે અહીંયા કેપેસિટી બતાવી છે કે ટ્રકમાં તમે જેટલી બી વસ્તુ મીન્સ કે તમે જેટલી બી મીન્સ કે કિલોગ્રામમાં મીન્સ કે તમે ભરવા માગો છો એ ટ્રકની કેપેસિટી વાઇઝ તમે મીન્સ કે અંદર વસ્તુ તમે ભરી શકો છો, જ્યારે કારમાં જ બેસી શકશે કે વધારેમાં વધારે 6, એનાથી વધારે તમે કારમાં નહીં સમાઈ શકો. જ્યારે ટ્રકની કેપેસિટી વધારે હોય છે એટલે કે તમે એની અંદર એક કરતાં વધારે વસ્તુ મીન્સ કે તમે અંદર એડ કરી શકો છો. તો આ જે છે એ સ્પેશિયલાઇઝેશન થયું એન્ડ એક કરતાં વધારે વસ્તુ સમાઈ શકતી હોય એને જનરલાઇઝેશન તરીકે તમે ઓળખી શકો છો. ઓકે, અહીંયા એ જ રીતે છે કે વ્હીકલમાં ટ્રકની કેપેસિટી આવે છે નંબર ઓફ જનરલાઇઝેશન ટુ વ્હીકલ અપિયરન્સ ક્લાસ. ઓકે, નેક્સ્ટ આવે છે કે કેટેગરીઝેશન. તો કેટેગરીઝેશન ઇઝ ધ process of defining a single subclass with a relationship which involves more than one superclass. Notice that here a single subclass is associated with more than one superclass. The subclass will represent union of distinct superclass. Type of subclass is known as a union type or a category. ઓકે, તો શું છે કે જે મેન કે કેટેગરીઝેશન યાની કે આ જે છે સુપર ક્લાસ જે પર્સન છે સુપર ક્લાસ, કેટેગરીઝેશન કંપની, વ્હીકલ. ઓકે, તો કેટેગરીઝેશન મીન્સ કે જે સિંગલ સબ ક્લાસ એસોસિએટેડ મોર દેન વન સુપર ક્લાસ. ઓકે, તો કેટેગરાઇઝેશનમાં શું છે કે જે મેન ઓનર હોય છે એ કોના થ્રુ મીન્સ કે એ વસ્તુ પરચેસ કરવા માગે છે, એ જે તે વસ્તુ છે એ જે વસ્તુ લેવા માગે છે કે હું મીન્સ કે અહીંયા ઓનર છે તો ઓનર શું કરે છે કે બેંક અકાઉન્ટ, કંપની, સબક્લાસ, જનરલાઇઝેશન, ટ્રક. તો એ જ રીતે જે મેન એ જે વસ્તુ પરચેસ કરવા માગે છે એને તમે કેટેગરીઝેશનનું જે સેક્શન છે એની અંદર તમે મીન્સ કે મૂકી શકો છો. તો એ મેન છે કેટેગરીઝેશન છે એ તમારો